પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। ચોમાસાના પ્રથમ વરસાદમાં જ લોકોની હાલત કફોડી। દાહોદમાં દિલ્હી મુંબઈ કોરિડોર નજીક પાણી નિકાલના અભાવે ઘરો અને ખેતરો થયા જળમગ્ન। દાહોદ જિલ્લામાંથી પસાર થતા મહત્વાકાંક્ષી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ કોરિડોર નજીકના વિસ્તારમાં ચોમાસાના પ્રથમ વરસાદે જ વહીવટીતંત્રની કામગીરીની પોલ ખોલી નાખી છે। ભારે વરસાદને પગલે કોરિડોરની આસપાસ આવેલા રહેણાંક મકાનો અને ખેતરોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જવાની વિકટ સ્થિતિ નિર્માણ પામી છે। પ્રથમ વરસાદમાં જ ઘરોમાં પાણી ઘૂસી જતા અને ખેતરો જળમગ્ન બની જતા સ્થાનિક રહીશો તેમજ ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે। પ્રાપ્ત વિગતો અનુસાર હાઈવે પ્રોજેક્ટના નિર્માણ દરમિયાન વરસાદી પાણીના નિકાલ માટે કોઈ જ યોગ્ય અને વૈજ્ઞાનિક ડ્રેનેજ સિસ્ટમ ન ગોઠવાઈ હોવાનું સ્થાનિકો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। પાણીના નિકાલના અભાવે વરસાદી નીર સીધા જ લોકોના ઘરોમાં અને આજીવિકા સમાન ખેતરોમાં ફરી વળ્યા છે। ઘરોમાં પાણી ઘૂસવાથી ઘર વખરીને ભારે નુકસાન પહોંચ્યું છે, જ્યારે ખેતરોમાં પાણી ભરાવાથી વાવેતરને નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ સમસ્યા કોઈ નવી નથી। ભૂતકાળમાં પણ આ જ મુદ્દે સ્થાનિક નાગરિકો દ્વારા સંગઠિત થઈ મોટા પાયે આંદોલનો કરવામાં આવ્યા હતા। આટલું નહીં, સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓને વારંવાર લેખિત રજૂઆતો અને ચેતવણી આપવા છતાં તંત્ર દ્વારા કોઈ જ નક્કર પગલાં લેવામાં આવ્યા ન હતા। પરિણામે તંત્રની ઘોર ઉદાસીનતાને કારણે પ્રથમ વરસાદમાં જ પરિસ્થિતિ જેસે થે રહેતા લોકોમાં વહીવટીતંત્ર સામે ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે।